હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ દાળિયાની ચીક્કી. દાળિયામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે અને આ ચીક્કી બનાવવી ઘરે ખૂબ જ સરળ છે. તો ચાલો પરફેક્ટ માપ સાથે દાળિયાની ચીક્કીની રેસીપી જોઈ લઈએ. દાળિયાની ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં 200 ગ્રામ જેટલા દાળિયાને સ્લો ફ્લેમ પર 4 થી 5 મિનિટ શેકી લઈશું. દાળિયાને શેકીને ચીક્કી બનાવવાથી તેમાં રહેલું જે ભેજનું પ્રમાણ હોય છે તે દૂર થઈ જાય છે અને દાળિયા ક્રિસ્પી થાય છે. દાળિયાને સતત હલાવતા રહીશું જેથી તે બરાબર શેકાય. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો દાળિયા સરસ શેકાઈ ગયા છે અને તેમાં રહેલું ભેજનું પ્રમાણ પણ દૂર થઈ ગયું છે. તો તેને એક વાસણમાં કાઢી લઈશું. પહેલાં ચીક્કી થાળવા માટે પ્લેટફોર્મ પર આ રીતે થોડું તેલ લગાવી દેવાનું. પ્લેટફોર્મની જગ્યાએ તમે કોઈક જાડા પ્લાસ્ટિક પર અથવા તો મોટી થાળીમાં પણ ચીક્કીને થાળી શકો છો. હવે એક પેન લઈ તેમાં અડધી ચમચી ઘી નાખીશું અને ઘીને થોડું ગરમ થવા દઈશું. ઘી નાખવાથી ચીક્કીમાં સરસ શાઇનિંગ આવે છે. મેં અહીં 150 ગ્રામ ઝીણો સમારેલો દેશી ગોળ લીધો છે, તે ઉમેરીશું. ગોળને હંમેશા આ રીતે ઝીણો સમારીને જ ઉમેરવાનો, એટલે તે ઝડપથી ઓગળી જાય. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું અને ગોળને સતત હલાવતા રહીશું જેથી તે બરાબર ઓગળે. 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો ગોળ સરસ ઓગળી ગયો છે. આ રીતનો ગોળ ઓગળી જાય પછી આપણે ગોળને શેકવાનો છે. જ્યાં સુધી ગોળ ફૂલીને હલકો ના થવા માંડે ત્યાં સુધી શેકવાનો છે. ગોળને સતત હલાવતા રહીશું જેથી તે બરાબર શેકાય. આટલો ગોળ શેકાતા લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું. 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો ગોળ સરસ ફૂલીને શેકાવા લાગ્યો છે. અને ગોળમાં આ રીતે નાના બબલ્સ થવા માંડે એટલે તમારે ચીક્કી માટે ગોળ તૈયાર થયો છે કે નહીં તે ચેક કરી લેવાનું. ગોળને ચેક કરવા માટે આ રીતે વાડકીમાં થોડું પાણી લઈ તેમાં થોડો ગોળ ઉમેરવાનો અને તેને 2-3 સેકન્ડ માટે સાઈડ પર રહેવા દેવાનો. આ ટાઈમે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરી દેવાની અને ગોળને સતત હલાવતા રહીશું. 3 થી 4 સેકન્ડ પછી તમે જોઈ શકો છો ગોળ સરસ ક્રિસ્પી થઈ ગયો છે અને તે આસાનીથી તૂટી જાય છે. અને આ ગોળને તમે ખાઈને જુઓ તો તે દાંતમાં પણ ચોંટતો નથી, એટલે સમજવું કે ગોળનો પાયો પરફેક્ટ બની ગયો છે. હવે તેમાં શેકેલા દાળિયા ઉમેરીશું અને બધું સારી રીતે ફટાફટ મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. બધું સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જ્યાં તેલ લગાવેલું છે ત્યાં ચીક્કીને પાથરી દઈશું. હવે થોડો પાણીવાળો હાથ કરી ચીક્કીને સરખી કરી લઈશું. તમે વાડકીની પાછળ થોડુંક તેલ લગાવીને પણ સરખી કરી શકો છો. હવે વેલણ પર થોડું તેલ લગાવી ચીક્કીને પતલી વીણી લઈશું. આ પ્રોસેસ તમારે થોડી ઝડપથી કરવાની છે. આ રીતે કિનારીથી ચીક્કી તૂટી જાય તો હાથથી જોઈન્ટ કરતા જવાનું. મિશ્રણ ગરમ હોય એટલે તે જોઈન્ટ થઈ જશે. એકદમ સરસ ચીક્કી વીણાઈ ગઈ છે. હવે ચીક્કી થોડી ગરમ હોય ત્યારે જ તેમાં ચોરસ કટ લગાવી દઈશું. ગોળનો પાયો પરફેક્ટ બને તો ચીક્કી ખૂબ જ સરસ બને છે. ચોરસ કટ લગાવી દીધા પછી ચીક્કીને 5 મિનિટ ઠંડી થવા દઈશું. 5 મિનિટ પછી ચીક્કી ખાવા માટે બિલકુલ તૈયાર છે અને તમે જોઈ શકો છો આપણી ચીક્કી એકદમ સરસ ક્રિસ્પી બની છે. તો તમે એક વખત આ રીતે ચીક્કીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારી ચીક્કી કેવી બની તે મને કોમેન્ટ કરી જરૂર જણાવજો. ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.